મુકામે રઘુવંશી સમાજના 41 સમૂહ લગ્નોત્સવ યોજાયો। 6 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આજરોજ તારીખ 8/3/2026ના રવિવારના દિવસે ભાબર મુકામે રઘુવંશી લોહાણા મહાજનવાડી ખાતે ઠક્કર સમાજના સમૂહ લગ્ન યોજાયા। તે દરમિયાન ભાબરભરમાં ગુજરાતભરમાં રઘુવંશી લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા। ત્યારે ભાબર ખાતે રઘુવંશી લોહાણા સમાજ સેવા ટ્રસ્ટ ગુજરાત તેમજ રઘુવંશી દેશી લોહાણા મહાજન ભાબરના સંયુક્ત ઉપક્રમે 41મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સમાજમાં એકતા, સાદગી અને સામાજિક સંકલન વધારવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા સમૂહ લગ્ન કાર્યક્રમમાં રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી સહિત આગેવાનો, દાતાઓ, મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। આ પ્રસંગ દરમિયાન આગેવાનો અને આમંત્રિત મહાનુભાવો તેમજ સંતો મહંતો હાજર રહ્યા અને 6 નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। સમાજના આગેવાનો અને કાર્યકરો દ્વારા સમૂહ લગ્ન જેવા પવિત્ર અને સમાજ હિત કાર્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું। સાથે સાથે સમાજમાં વ્યય ઘટાડીને સાદગીપૂર્વક લગ્ન કરવા અંગે પણ ભાર મૂકવામાં આવ્યો। આ સમૂહ લગ્ન કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા સમૂહ લગ્ન આયોજનમાં સહયોગ આપનાર દાતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। સમૂહ લગ્નોત્સવમાં 6 નવદંપતીઓને સમાજ તરફથી કરિયાવર પેટે નાની મોટી દાતાઓ દ્વારા ભેટ આપવામાં આવી તેમજ સોના ચાંદીના દાગીના અને રોકડ કેશ ચેક પણ આપવામાં આવ્યા। આગેવાનો, સંતો મહંતો દ્વારા આશીર્વાદ અને અઢળક શુભેચ્છાઓ આપવામાં આવી અને તમામ જોગલબંધીની જોડી જીવનયાત્રામાં સુખમય રહે તેવી લોકોને જલારામ બાપા પાસે પ્રાર્થના કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું ભવ્યાથી ભવ્ય અને ઉમંગભેર પૂર્ણ થયો હતો। અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાબર વાવથરા।